દલજાની સ્કૂલમાં આજે પીટીએમ માટે આવ્યા પહેલા સત્રના રિઝલ્ટ માટે અને હેપી દિવાળી. વેકેશન પણ પડી જશે 15 તારીખથી, તો દિવાળીનું હોમવર્ક અને ડેકોરેશન પણ બહુ મસ્ત કરી બચ્ચાઓએ. મસ્ત મસ્ત હેપી દિવાળી. દલજાની સ્કૂલ આવી રહી. જો કોણે બનાવી? પ્રિયા, રિયા અને શ્રુતિ. અરે વાહ, ડોરેમોન. પછી તું મોટી થઈ ને તારે આવી બનાવવાની. શ્રી રામ. દલજાની સ્કૂલ આજે પીટીએમમાં દિવાળીનું ડેકોરેશન. સોનલ મેમનો ક્લાસ છે. અરે વાહ. બહુ સારું એવું ફંક્શન થાય. દરેક તહેવાર પણ સારા ઉજવા મહર્ષિ સાંદીપની સ્કૂલમાં. અને એક્ટિવિટી તો ચાલુ જ હોય. સ્પોર્ટ્સ, બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ, વોલીબોલનું. ઓપરેશન સિંદૂર. બોલાવી સાહેબ. ક્યાં સાહેબ બતાય? મારા ફેવરેટ સર હતા ભાવેશ સર. અમારાનો ડાન્સના સર હોય. ભાવેશ સર ના લકી સર ના પૂજા. ભાવેશ સર ના બહુ બધી રંગોલી બનાવી. જોજો ત્યાં પગ ના મૂકતા દેલું. આ 9th સ્ટાન્ડર્ડ વાળે બનાવી. જો આ સ્ટાન્ડર્ડ 10 મેસવા. આપણી મેસવા નહીં ના, એ તો 11માં માં ના 6th સ્ટાન્ડર્ડ. હેપી દિવાળી ફોટો સેશન માટે બનાવ્યું સ્ટેજ. ડેલ ઉપરથી હા બેસવું જ બેસી જાવ. મમ્મી લોકો વિડિયો કરતા હશે. હેપી દિવાળી ટુ ઓલ. બધા સ્ટાન્ડર્ડના બધા બચ્ચાઓ બનાવી. મસ્ત મસ્ત બનાવી. જો દલજાનો મેન ગેટ સ્કૂલનો. હાલની સ્કૂલોમાં ગ્રાઉન્ડ નહીં હોતા. આ એક નિકોલમાં સારામાં સારી સ્કૂલ મહર્ષિ સાંદીપની, જેમાં પર્સનલી ગ્રાઉન્ડ પણ છે. તો છોકરાઓની એક્ટિવિટી પણ થાય. સામે સ્કૂલ છે. રિઝલ્ટ આવ્યો અને મમ્મી ડેડી ના અને મારા મેમ નો એવું થાય ના કે હું
ભણતી ભણતી નથી એમ તેવું ભણવા બેસી ગઈ અને આજના દિવસ પૂરતી અને રિઝલ્ટ આવ્યું છે 98 એમાંથી 2 માર્ક્સ ઉડાડવાના એટલે છે ને એટલે તો હું લખીને કેટલા બધા પેજ લખ્યા ટોટલ 6 પેજ લખ્યા અને એની પાછળ બીજા હજી 6 પેજ લખવાના એટલે ટોટલ 6 પછી ટોટલ 16 કે 17 જેવા પેજ તો થઈ જ જાય એમાંથી કેટલા પેજ થયા કહું કેટલા પેજ બાકી રહ્યા 1 2 3 4 અને 5 જ પેજ બાકી છે અને 5 પેજ એક લાઈન બે લાઈન લખવાની પણ 4 ટીચરે આપ્યું ને? હા લખવા આપ્યું અને જો થોડું તો તમને મારું રિઝલ્ટ જો સારું લાગ્યું હોય તો લાઈક કરજો અને જો ગંદુ